સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની 82મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. ભાવનગર શહેરના સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ગૌરવવંતી પ્રણાલી મુજબ 82મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના માન્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા તથા ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના માનનીય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ભાવનગર શહેરના માન્ય મેયર ભરતભાઈ બારડ, રાજ્ય પૂર્વ શિક્ષણ મંત્રી તથા ભાવનગર પશ્ચિમના માન્ય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તથા પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સાધારણ સભામાં પોર્ટનો વિકાસ અને ભવિષ્યમાં પોર્ટ આધારિત વિકાસની સંભાવનાઓના વિશે ગુજરાત મેરીટાઈમ બોર્ડના પ્રતિનિધિ તથા ધોલેરા શહેરમાં પણ ખૂબ મોટું રોકાણ આવી રહ્યું છે. તેના કારણે ભાવનગરના અર્થતંત્રને તથા સમગ્ર રિજિયનના વિકાસની શું તકો ઊભી થશે તે વિશે ધોલેરા શહેરના પ્રતિનિધિ પ્રેઝેન્સના માધ્યમથી વક્તવ્ય આપ્યું હતું. આ વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય કમિશનરશ્રીનું સ્વાગત કર્યું છે. જોરદાર તાળીઓ પ્રથમ જોરદાર તાળીઓ માનનીય બેનના સ્વાગતને વધાવી લઈશું. શ્રી જીવીરાજસિંહ ગોહિલ, યુવરાજસિંહ ભાવનગર, શ્રી ભરતભાઈ બારડ. આ અંગે અમે જ્યારે પણ ગાંધીનગર જઈએ છીએ, છેલ્લી 2 મિટિંગ તો મુખ્યમંત્રીશ્રી સાથે થાય છે, ત્યારે અમારી એક રજૂઆત એવી છે કે આ બધા એકમોને રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટથી જે નોટિસો અપાઈ છે કે જેના કારણે 5 કરોડ 10 કરોડ એવી બધી રકમો ભરવાની જવાબદારી ઊભી થાય છે, જે ખરેખર એક ક્લાસિફિકેશનનો ઇસ્યુ છે. તો ઉદ્યોગ મંત્રાલય હેઠળ કોઈક એવું ફોરમની અથવા એવું રચના થવી જોઈએ કે જેમાં આ ક્લાસિફિકેશનનો પ્રશ્ન આસાનીથી સોલ્વ થવો જોઈએ અને ઉદ્યોગોને રેટ્રોસ્પેક્ટિવ અસરથી જે નોટિસો અપાઈ છે એ અટકવી જોઈએ. આ ઉપરાંત ગુજરાત રાજ્યની સંસ્થા છે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન, એટલે કે આપણું જે નીતિ આયોગ દિલ્હી ખાતે જે રીતે કામ કરે છે એ રીતે ગુજરાત સરકારની આ એક સંસ્થા છે. એ લોકોએ ભાવનગરના કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક મિટિંગ કરેલ અને આવતા 5 થી 10 વર્ષમાં ભાવનગરમાં શું જરૂરિયાત છે અથવા વિકાસ માટે શું થઈ શકે એ માટે આખું ડિટેલ પ્રેઝન્ટેશન માંગેલું. ભાવનગરના બીજા બધા અગ્રગણ્ય એસોસિએશનને સાથે રાખી અને અમે એમાં જે રજૂઆત કરી છે એમાં ભાવનગરને એર કનેક્ટિવિટી, રેલ કનેક્ટિવિટી અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્વેન્શન સેન્ટર, ફૂડ પ્રોસેસિંગ માટેનું એક ક્લસ્ટર, વેલનેસ અને ટુરિઝમનું હબ, સ્કિલિંગ અને ઇન્ટર્નશીપ, આ ઉપરાંત ઇન્ડસ્ટ્રી એકેડેમિયાનું કોલેબોરેશન પણ સારી રીતે થઈ શકે. જ્યારે અહીંયા આપણે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી રહ્યા છે તો ઇન્ડસ્ટ્રીને સારો મેનપાવર મળી રહે એ માટેની જે સેટઅપ ઊભો કરવાની વાત છે એ. આ ઉપરાંત ભાવનગરની મુખ્ય ઇન્ડસ્ટ્રી અલંગ, શિપ રિસાયકલિંગ, ડાયમંડ, રોલિંગ મિલ અને કાસ્ટિંગ, આને સપોર્ટ આપવાની અત્યારે જે પણ જરૂરી છે, નીતિગત રીતે સપોર્ટ આપવાની જરૂર છે, કારણ કે ભાવનગરની ટોટલ ઇકોનોમી આ બધી મુખ્ય ઇન્ડસ્ટ્રીઓ ઉપર નિર્ભર છે. આ ઉપરાંત કન્ટેનર મેન્યુફેક્ચરિંગ, શિપ બિલ્ડિંગ અને ડિસેલિનેશન પ્લાન્ટ માટેની કોઈ ઇકોસિસ્ટમ ભાવનગરમાં ઊભી કરવામાં આવે તો ભાવનગરમાં આ નવા ઉદ્યોગોનો વિકાસ પણ ઝડપથી થઈ શકે. એ જ રીતે સોલાર અને વિન્ડ એનર્જી પોટેન્શિયલ અને ઓલિમ્પિક 2036ની જ્યારે સંભાવનાઓ આપણે સૌ જોઈ રહ્યા છીએ ત્યારે સ્પોર્ટ્સ માટેની ઇકોસિસ્ટમ ભાવનગરમાં ઊભી થાય તો ભાવનગરના યુવાનોને ઘણી બધી તક મળે. આ બાબતે જે ગ્રીટ સંસ્થા છે એમાં રજૂઆત કરવામાં આવી છે. વર્ષ દરમિયાન રાજ્ય સરકારના સહયોગથી એટલે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માધ્યમથી આત્મનિર્ભર ગુજરાત 2022, MSME લીન સ્કીમ, ડિલે પેમેન્ટ સિસ્ટમ, પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલિંગ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉપરાંત ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઉપક્રમે ગુણવત્તા યાત્રા, આ ઉપરાંત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનને સાથે રહી આપણે ભાવનગરથી એક્સપોર્ટનું પ્રમોશન કેવી રીતે વધે અને એમાં શું ઓપોર્ચ્યુનિટી છે એના સેમિનારનું આયોજન કરેલું છે.